ફાઇનલી તો આજે ફરીવાર સુખનો સૂરજ ઉગી ગયો। સવારમાં તૈયાર થઈને માતાજીને દર્શન કરીને નીકળી ગયા ઝમકુ મેડમ ને લઈને હાર લેવા। પછી તો માતાજી અને ગાડી હાટુ હાર લઈને પોગી ગયા સીધા શોરૂમે। પછી તો કાગળિયા ઉપર કરી નાખી સહી। અહીંયા તો કાગળિયામાં સહી કરવા નાય પૈસા લે। क्या बोला तूने? પછી તો આપી દીધા લાડ બધા રૂપિયા। હાલો પછી ખેહી નાખી લુગડું ને લખી નાખો કોંગ્રેચ્યુલેશન। પછી તો શણગારી નાખી ગાડી અને પાડી દીધા તીથુભાઈએ પગલા। પછી તો ઉડાડી દીધા હરખના ફૂલડા ને તીર્થુભાઈએ માર્યો સ્લેપ। પછી તો ત્રણેય અટુ ગટુ પોગી ગયા પેટ્રોલ પંપે ને કરાઈ નાખી ટાંકી ફૂલ। बंद करो हाथ जोड़ के मैं। આપણે કાંઈ પલડું નહોતું એટલે આપી દીધી ઝમકુડીને ગાડી। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। ઘરે પોગીને વધેરી નાખ્યું શ્રીફળ ને ફાટ્યું ઊભું। આ વિશે તમારું શું કેવું? પછી તો મેડી માને સડાવી દીધો હાર। રાંધવાની આળા સડતી થી એટલે લેતા આવ્યા હતા નાસ્તો ને તૈયાર ખાવાની કેવી મજા આવે। અમે શિહોર જવા નીકળ્યા ને ત્યાં તો આવ્યો વરસાદ। પછી મને નહોતું લાગતું કે આ વરસાદ રહે તોય પછી છે ને પલળતા નીકળી ગયા શિહોર તરફ। अब आए ना लाइन पे। ટાઈટ બહુ સડી એટલે ખાઈ લીધા ગરમ ગરમ ભજીયા ને પોગી ગયા શિહોર। પોગીને રિંકુએ અને મેં કરી લીધા માતાજીના દર્શન ને આને કહેવાય હાશી ભાઈબંધી। જોવો મમ્મીએ કીધું ઘડીક દુકાને બેહવાનું। તો આજનો મિની વ્લોગ અમારો આટલો જ હતો। આ મિની વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો। બાય બાય।